વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સૌને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. શું હેપી જગન્નાથ યાત્રા. આજે જગન્નાથ ભગવાનની યાત્રા નીકળશે અને બહુ શું કહેવાય ધાર્મિક માહોલ હશે શહેરોના રોડ ઉપર, ગામડાના રોડ ઉપર. તો બધાય ધાર્મિક માહોલ માણજો. અને જો અત્યારમાં તારીખ આજે થઈ ગઈ છે 16 અને વાર કયો છે ગુરુવાર. તો રેગ્યુલર દિવસ છે સ્કૂલનો, ટ્યુશન, ઓફિસનો. જાનુબેનને આસપાસ રજા પડી છે. આજે 2 પીરિયડ હતા એવું કંઈક હતું સ્કૂલમાં, અને પછી જગન્નાથ યાત્રા કરવાના હતા એટલે બેનને થોડીક આમ એમ થયું કે નથી આજે જવું, તો કીધું ખાઈ. અને આજે છે ને સાંજે પાછો એક કાર્યક્રમ ગોઠવાનો છે. હવે છે ને ક્યાંથી આમ તો તમે ખાલી શરૂઆતના વ્લોગમાં ખાલી કહી દઉં, અને કાર્યક્રમ ઓલા છેલ્લે હાલના વ્લોગમાં પૂરો થતો તમે જોઈ લેજો. તો કેમ છે? ગુડ મોર્નિંગ. કેમ નાક ઢવડવું પડે છે? એસી તો હું તો બંધ કરી દઉં છું, કેમ કે હમણાં છે ને ખરેખર બહુ ઠંડી લાગે છે રાતે. પણ હવે પછી આ છોકરાઓ ચાલુ કરાવતા હોય. હમણાં છે ને એસી ચાલુ હોય ને એટલે ચોમાસાનું વાતાવરણ, વરસાદ આવી જાય રાતે એટલે ઠંડુ વાતાવરણ થઈ જાય છે. અને આગળ સવારમાં ઉઠ્યું ને ત્યારે વરસાદ ધબધબાટી બોલાતો હતો, અત્યારે તો શાંત પડી ગયું છે. બહુ સારો વરસાદ આવી ગયો કા ઘડીક? અત્યારે વરસાદ આવી ગયો છે, પણ આજે વરસાદ આમ છે ખરા, પણ આખો દિવસ રહે એવું નથી. તો ચાલો હવે જઈએ ઓફિસે ને નીચે હું છે. ગુડ મોર્નિંગ. એ બા હું ફોન લઈને અહીંયા આવ્યો ને સીધો આમ બધું બી હું લ્યા હું હાવ કરીને આવ્યો છું. હવે ક્યાં બીવરાવું છું? પહેલાં બીવરાતો. હા બીવરાવું છું. પહેલાં તો દૂધની તપેલી જોડાઈ જતી, રસોડા કંઈક કામ કરતા ને પાછળથી જઈને બીવરાવતો. એક વખત દૂધની તપેલી જોડાને પછીનું બંધ કરી દીધું છે. એમ કે ત્યારે બહુ સાંભળવા મળ્યું હતું. પપ્પા એ ખીજાણ હતા ને બાય ખીજાણ હતા ને આ ખીજાણ, એટલે પછીનું બીવરાવાનું બંધ કરી દીધું. આપણે નાના હોય ત્યારે બધું આવું કરતા હોય, પરાક્રમના કરવું જોઈએ. નકર બાળપણ યાદ ન આવે. આ બધી વાત યાદ જે કરી છે ને એ કંઈ યાદ કરવાની વાત જ ન રહી. જો આજે છે ને ખેતીના કામમાંથી થોડીક ઘરના કૂવાના કામમાંથી બજેથી નવરાશ મળી છે, અને વાતાવરણ સારું છે. આજ ગોપાલભાઈની વાડીએ આવીને બેઠા છીએ. આ જો ગોપાલભાઈની સિંગ ઉગી ગઈ ફર્સ્ટ ક્લાસ. આ બાજુ ધરતી બધી લીલી સમ દેખાય છે ભાઈ. હા, ગોપાલભાઈની વાડીની મોજ લઈએ સાંજે. એ ખેતરોમાં બધું મોલાક બધી ઉગી ગઈ સારી. હા, ચૂડીનું ઝાડ છે, આ બાજુ નાળિયેરી છે, 2 નાળિયેરી ને ચીકુડી મસ્ત થઈ ગયા છે. આ જો આ ગોપાલભાઈની વાડી છે. ગોપાલભાઈની સિંગ જો આવી ઊભી છે ખેતરમાં. ધર્મેન્દ્ર નહીં, એમ જ વિડીયો છે. આ કેવું કહેવાય? ભરવાડી કે ઢોરાવાળી? ઢોરાવાળી વાડીમાં જો આ રીતનું છે. મસ્ત સિંગ ઊભી છે, ફર્સ્ટ ક્લાસ. આ બાજુમાં ભીખાભાઈ ઝાલાવાડિયા નાળિયેરીઓ દેખાય. આવી પાકી જાય ફર્સ્ટ ક્લાસ. તો ખૂબ ઉત્પાદન આવે એવી શુભેચ્છા અમારી. છે ને અષાઢી બીજ છે, અને આજે અષાઢી બીજ રહેવાનું હોય, પણ હજુ વેદાંત નથી રહ્યો, હું નથી. એટલે હું છું કેમ છું? સિટકો પીરો ફ્રીઝે અને એમ કે તારા આંટીએ પીરો. હું તો આગળ ખીજાવાનો હતો, સારું જોતા કહી દીધું ફ્રીઝે પીરો. મારા દીકરાને કંઈ કહેતી ન કોઈ દી સિટકા ભરતી નહીં. બસ આજે છે ને અષાઢી બીજ રહેવાનું હોય, પણ અમે સવારમાં ભૂલી ગયા, અને નૈતિકને યાદ હતું, પણ એક ટાણું કરે છે ને એટલે એક ટાણું ખાઈ લીધું. એટલે હાંજે તું પાછું નહીં ખાઈ લે. એ જમતા બોલતો નથી. અષાઢી બીજના દિવસે એવું છે, ભૂલાઈ ગયું. નૈતિક અષાઢી બીજ, બીજી બીજ, ત્રીજી બીજ બધું રહી છે. શનિવાર રહી છે, સોમવાર રહી છે. રહેશો ને? અષાઢી બીજને દિવસે 2 કપડા ગવણી હતી એટલે કોઈને ગવણી કરવી હોય તો ગૌણો કહેવાય. ગવણો કહેવાય. ના મારો દીકરો ખાઈ લે, આપણે ધરાઈને ખાઈ લે. હાનનું ન ખાવું પડે એટલું ખાઈ લે. તમને સવારમાં મેં કીધું આજે પ્રોગ્રામ સાંજે બહાર જમવા જવાનો છે, એટલે નૈતિકને અત્યારે થોડુંક જમાડી લઈએ ને તો સાંજે ઉપાધિ ઓછી, થોડુંક બિલ ઓછું આવે. હે ઉડાડું ચલો, સાચી વાત કરું. નૈતિકને ઉડાડે એવું લાગે છે.
હા નહીં તે કમદાર મુંજા દે ને તું ખાધે તમ તાર જાનુબેન અત્યારે મુંજાઈ બે ગયા છે આજે પાડી છે સ્કૂલમાં રજા કેમ કે રોજની જેમ દર વખતની જેમ પાછું થોડું ઘણું કંઈક આડાવડું ખાઈ લઈને એટલે એને પેટમાં દુખે. કાલે સાંજે જે સખી સૈયારમાં ગઈ હતી ને ત્યાં મને છે ને હું રોટલી જોતો હતો ને ત્યારે મને થોડીક એવી લાગતી હતી કાચી છે કદાચ એમ બધી નહીં હોય પણ અમુક રોટલીઓ કાચી આવી જતી હતી અને જાનુબેને એ જ રોટલી ખાઈ લીધી હોય એવું ડૉક્ટરે કીધું. એટલે અત્યારે દવાખાને લઈ જઈને દવા તે લઈ આવ્યા છીએ. એક જ ટકની દવા કે સાંજે પીએ ને લગભગ એને સારું થઈ જાય છે દર વખતે એટલે આવું ક્યારેક ખાય ત્યારે જ થાય ત્યારે રેગ્યુલર પ્રોબ્લેમ નથી આવતો. મેં ડૉક્ટરને એ પૂછ્યું કે સોનોગ્રાફી કરાવવી પડે તો કરાવી લઈએ કેમ કે તમે ઘણા સલાહ આપી હતી કે ભાઈ તમને જાનું દર વખતે આવું રહેશે તો એક વખત પ્રોપર ઇલાજ કરાવી લો. પ્રોપર ઇલાજની ડૉક્ટરે કીધું બિલકુલ જરૂર નથી. જે પ્રોબ્લેમ જાનુએ જણાવ્યો ને એ પ્રમાણે કે મને ખબર જ છે આમાં શું છે અને એ ડૉક્ટર ખરેખર સારા છે અને આવી નાની નાની કોઈ પણ બીમારીનો તરત એની કાંઈ ઇલાજ હોય છે. તો એટલે બહુ પ્રોપર ડૉક્ટરની વાત માનીને આપણે અત્યારે સોનોગ્રાફી એવું કંઈ કરવાનું જવું નથી. ટાઈમ થયો છે હવે 6 વાગ્યાના 5 મિનિટ અત્યારમાં ઘેરે આવી ગયાના બે કારણો. એક તો એવું હતું કે ભાઈ ઇન્ટિરિયર ડિઝાઇનર સાહેબ હતા એ ઘેરે આવ્યા હતા અત્યારે 6 વાગે અને થોડુંક સજેશન અલગ પ્રકારનું કંઈક આવ્યું હતું કે ભાઈ થોડુંક આપણે વચ્ચેનું પાર્ટીશનમાં ફેરફાર કરવાનું હતું. એ અલગ અલગ ડિઝાઇન લઈ લીધી છે સાહેબ પાસે. અને બીજું એ છે કે આજે મહેમાનને જમવાનું કર્યું છે. જોકે આપણે જમવાનું કર્યું નથી, જમવા લઈ જવાના છે. તો એવી ગણતરી છે કે ભાઈ અહીંયા બહાર આજે લઈ જઈએ એમ. તો એમાં શું હતું ભાઈ છોકરાઓને ઢોસા ખાવા હતા તો ઢોસા ખાવા હોય તો કીધું ઘરે તમે છે ને ઢોસા બનાવવામાં સારા જ બને નો ડાઉટ પણ પહોંચી ન એકાય પેપરને એ કરવામાં વધારે માણસો હોય તો અટવાય એટલે છે ને કીધું કે આપણે બહાર જઈએ છે વખત થયા શું ફેમિલી ડિનર કરી આવી. અને જો જાનુબેન ને અત્યારે છે ને એ નાના બાબુ બે એટલું ડોળું પાણી કેમ છે? ત્રોફાનું પાણી છે. ત્રોફાનું પાણી બોટલ પેટીસ પેલેસમાંથી આવ્યું છે. અચ્છા હા પેટીસ પેલેસમાંથી ભાભીના પપ્પા પેટીસ પેલેસ આ જગત નાખે એને એ લોકોને નારિયેળની જરૂર પડે એટલે નારિયેળ પાણી છે ને હગા વાળાને આપે. નારિયેળ પડે એની સાથે એમાંથી હા 4-5 બાટલા હતા પીનું તો 3 જ મોકલ્યું. ઓલી વખતે ખબર કોઈ પીધું કડવું થઈ જાય પીડું ખરાબ થઈ જાય. પીવું હોય પી જવાય. ફ્રીજનું હરખું નથી ને બહુ એટલે થોડાક જ લાગે. સાચી વાત છે. એમાં જાનુબેનના પેટમાં દુખે છે એટલે એના માટે સારી વસ્તુ છે કે નારિયેળ પાણી મળી ગયું. એને ઢોસા નથી ખાવાના, નારિયેળ પાણી પીશે. ઢોસા એને ને વેદાંતને બેને નથી તે આગળ કીધું ખરા મારે કાંઈ બહુ ઈચ્છા નથી. હું આજે બહાર ખાઈને આવ્યો છું અત્યારમાં નાસ્તો કરીને આવ્યો છું. નાસ્તો ક્યાં પડે? અત્યારે નાસ્તો કરીને આવ્યો. તને ખબર છે ફોટો બતાવ્યો પીઝા ને કોલ્ડ કોફી એવું ખાઈ લેવું? મારો નહોતો એલા ભાઈ. નહીં તારો આલે આપણે ફોટો મળે તાર. તારો હાસુ કે એમનો ફોટો તો હું કામ બતાવ્યો તારા આંટીને? મેં ફાકો મારે ને બગડી હું કરે લગી પીઝા આવ્યો. નહીં ખાઈને જ આવ્યો ફોટો. એ ખાઈને જ આવ્યો. ખાઈને આવું, પીઝા કેમ છે? તો હું ખાધું ઈ તો કે તો ખાધો હું ઈ તો કે બર્ગર. બર્ગર બર્ગર એને ખાધું. બર્ગર. જો બતાવો. ઈ જોવાનું જશે ને ખાલી એમનું ઓનલાઈન. નહીં. મૂકી જોઈએ સમજો. લાવો થોડુંક મારે પીવું છે. તારે કેમ વજન ઘટાડવું? શું કામ તારે હું આમ તને તું આ બીજા બધાને કહેશો તારે દેહમાંથી આવ્યા ને થોડોક આમ ફાંદો બહાર દેખાણો ત્યાં તો હે ગળે સડી ગયો તો 4 કિલો વધી ગયો તો 4 કિલો વજન વધ્યો તો શું કરવા માંડ્યો તો? ગળે સડી ગયો. જીમ ને આ ને તે ને બધું કરવા માંડ્યો તો. તારે કેમ ઘટાડવું પડે અમારે નહીં? મારા સમાજમાં રહેવાનું છે. એટલે હવે હું કાંઈ હે તારે સમજમાં રહેવાનું ને આ બે અસમજિક તો તું હશે. સમાજમાં થોડાક હોય ને આમ તાકાત હોય બધા હાલે આવે. નહીં અમે ભલે લબડી ગયેલા રહ્યા. સાચી વાત છે. વાહ કાકા હું બોલ્યા છું. આજો અમારો દીકરો જો વખાણ કરે તો હું સાંભળ્યા નથી વગર મજા આવી ગઈ. એમને કેવું બોલ્યો વાળું છે હા. આગળ અત્યારે 6:15 થઈ છે 7:30 વાગે આપણું વ્લોગ આવશે. મેં કોઈને સંભળાવ્યું નથી એટલે તમે બધા છે ને એમાં વ્લોગમાં જોજો કે મેં પહેલી વખત મારી લાઈફમાં આમ તો ગુરુકુળમાં ભણતો એની પછી સ્ટેજ ઉપર જઈને માઇકમાં સ્નેહ મિલનમાં જવાનું છે. જોઈ છે અહીંયા કેમ થાય છે. તો નથી બોલ્યા. હે? તમે કોઈ સ્ટાઈલ પર નથી બોલ્યા. બોલ્યો તો પણ ભણતા ત્યારે એમ પછી નથી કોઈ. તું કેટલી વાર બોલ્યો બેટા આમ મોઢું કરશો તો? ડાન્સ એન્યુઅલ ફંક્શનમાં એવું જ બધું અમે કરેલું. બોલવાની વાત છે એ તો જનરલ વસ્તુ થાય ને એ અલગ અને પર્સનલ વસ્તુ થાય એ અલગ ભાઈ. પર્સનલ પર જાણ્યું. ભાઈ હારે ઉપર આવી નો એકો હવે વાત તો કરો ખાલી. ઓલો કે આવે ને એ એમાં જો પૂછે શું કે
ઉપર ધક 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 થાય કે એમ પૂછે છે હોતી. હા જો હવે છે ને અત્યારે 8 વાગ્યાને 5 મિનિટ થઈ છે. થોડુંક નીકળવામાં ઘરેથી મોડું થયું છે કેમ કે હર્ષિલના મમ્મી પપ્પા થોડાક બહાર દૂર હતા અને બધા જઈએ છે. ગિરીશભાઈને લોકેશન ડાયરેક્ટ હોટલનું મોકલી દીધું છે અને જઈએ છે ઢોસા ખાવા. ઢોસા ખાવાના ને છોકરાઓ? નહીં તું ભાઈ. અને વિજયભાઈની ગાડી અલગ છે અને અમારી ગાડી અલગ છે. અમારી ગાડીમાં ખાલી ને ખાલી મેન પાવર છે. ઓનલી ઓન ભાગડી બંધ એટલે કે ખાલી છોકરાઓને એડમિન હનુમાન દાદા હનુમાન દાદા જય બજરંગ દળ એમ. અને ગિરીશભાઈની ગાડી નીકળી ગઈ છે પણ અત્યારે છે ને જો આ ટ્રાફિક અત્યારે એટલું છે અહીંયા એનું કારણ એ છે કે જગન્નાથ યાત્રા નીકળેલી છે. મેં તને વિડીયો બનાવ્યો તો હું તો જોત ને તો વિડીયો ફોટા બોટા પાડ્યા છે? ફોટા નહીં વિડીયો બનાવવાનું હતું તો લોકો આપણે બતાવત ને વ્યુઅર્સને પણ અમારે વિડીયો બનાવ્યો નથી હવે દાંતે નકર તમને હું નહોતો ગયો જગન્નાથ યાત્રામાં થોડુંક કામમાં હતો એટલે તો કાંઈ નહીં. અને જો હવે અત્યારે જો નૈતિકભાઈ બોલો નૈતુભાઈ શું છે તમારે શું કહેવાનું થાય છે? તું કંઈક આગળ વાત કરતો હતો ને બેટા? પપ્પા વાય છે કે આગળ છે? આગળ નીકળી જાય તો તે ખાઈ લે આપણે પહેલાં જમીનો લઈ જાય. બસ વાળો હતો રે આપણે. બોલો શરૂ એટલી ટ્રાફિક ચાલુ છે એમાં વિજયભાઈનો ફોન આવ્યો. જીઓ હોટસ્ટારનો ઓટીપી આપતો બોલો એ શરૂ ગાડીમાં મેચ જોઈએ છે ને એ સાંભળશે મેચ સાંભળશે. કોઈ ચા મહેમાનની ગાડી હારો હાર આવી ગઈ. સંગીતાબેનના રસ્તામાં લઈ લીધા વિડીયોમાં લેવાનું ભૂલાઈ ગયા. કાંઈ વાંધો નહીં હાલો આવો. જય શ્રી કૃષ્ણ. આવો ધારી ભજીયા ખાય એટલું દૂર કર્યું કેમ ભાગે પણ તો આનો આનંદ અલગ આવે. એનો આનંદ અલગ આવે તો આનંદમાં આનંદમાં એમ આનંદ અલગ આવે. એ જાનો હાલો તો ઉપર ચડવું કે ખાધી? ચાલો આવી ગયો આપણું ટેબલ થઈ ગયું તૈયાર. હાલો હાલો છોકરાઓ ઓલા છેલ્લા ટેબલમાં વયા જાઓ તમે. હાલો ચાલો આપણો વારો આવી ગયો ભાઈ. એકારે 20 જણાનું સેટિંગ કરો એટલે થોડીક વાર તો લાગે જ એ બોલાવીને બધાને. ચાલો 20 જણા થઈ જાનો અહીંયા તમે ઓર્ડર કોણ દેશો? બધાને અલગ અલગ પોતાની ઓર્ડર દઈ દેવાનો જેને જે ખાવું હોય. આ જાનો દે ઓર્ડર તો હું ખાવાની તો અમને ખબર છે અહીંયા ઢોસા જ ખાવાના હોય. ઢોસામાં શું વસ્તુ એમ તમે લઈને આવ્યા તમને ફેમસ એનું ખબર હોવી જોઈએ તો તમારે ફેમસ તો છે ને ફેમસ છે. અમે લગભગ 2 વખત આવ્યા છીએ પણ 2 વાર મજા આવી. એમ મૈસૂર ખાધું હતું 2 વાર. તમારો ઓર્ડર તો આપો શું ખાવાનું છે? આ ઓર્ડર આમ જો ઓલા ટેબલનો ના ટેબલનો બધાનો તમારે દેવાનો. આ બસ જમણી સાઈડથી જોવાનું ડાબી સાઈડ. હું ભાવ કેવો મોંઘું થઈ જવાનો. તો કેવા રહ્યો બાળકો? ગોટાળો ખાય થોડું લીધો છે. અમારો ગોટાળો આવે છે. અમે ગોટાળો નહોતો મગાવ્યો ભાઈ. અમે હતા એમાં સિમ્પલમાં. આને દે ગોટાળો છોકરાની ડીશમાં જ દે. હવે એમાં ડાયરેક્ટ ખાઈ જાય. એકમાં 2 હો ભાઈ. હળી મળીને ખાય છે ભાઈઓ બધાય. હે હવે અહીંયા પૂછી લઈ કેમ રહ્યું તો કેવું રહ્યું એવરીબડી? સારું છે? ઓ વાંધો નહીં. જાનું તને ભાવે છે બધા? ભાઈ તમારે પેપરને એક્શન છે કંઈ મગાવવું હોય મગાવજો. ત્યાં અમે જમતા કેવો હોય નીકળતા. બા રેડી ને? તમારી ડીશ તમે કાઢી નથી ને? હા હાલી જાય તો ખાઈ નાખો. જમીન છે ને સીધા વિડીયો ઉતારવા લઈએ. કેટલું What do you want to eat? Option કેટલા છે ભાઈ? ઢોસા પેપર ઓર પેપર ઢોસા? What do you want to eat? Oh, the English is very nice. Okay. બાને રોટલી ખાવે? પેપર ખાધું? એ લેવું? કાચડી બધું How much?
ઢોસા કેટલા ખાવાના છે બોલો તમે બહુ હરખું ખાધું નથી આમાં ના ના હું તો અહીંયા આજે આવ્યો ત્યાંથી જ તમે પૂરું કરી દીધું મારી ગુલાબે નહીં ખાધું હોય નહીં ખાધું હોય ને એમાં સ્વાદમાં શું ફરક આવે એ લઈ જાય તો ફરક આવે કે સ્વાદમાં હે? તો ભાઈ કેવું રહ્યું આદિ હજી પાછો ગોટાળો હાલે છે હવે બધા ઊભા થઈ ગયા અમારે જવાનો ટાઈમ થઈ ગયો ઊભા તો આપણે જઈ ખાવું છે આની પેપર કેવા ચડી ને બેટા મજા આવી ને આપણે પાછા આવશું કાલે તું કે ત્યારે ખાવા મળે એમ કરમાં ખાવા મળે આપણે એવું જો ખાવા મળે બગાડે તમારે હાથે બગાડે શું કરે આ બગડે આદિ ખાવા મળે આદિ જોતો તારી જેવું કોઈ કરે છે આમ જોતો ભલે ને પણ એ રીતે જેને ફાવે એમ ખાય ને કેમાંથી છોડી નાખો છો આપણે ગોટાળામાં છોડી નાખ બગાડ દે કઈ આદિ પ્રોપર કાંઈ લાઈટ કરી તારી એમ નહીં તારી જગ્યાએ તું બેઠી ત્યાં નહોતા આપતા લોકો ઊભી ઊભી આન ડીશમાંથી ખાધો તો હે હા સવારમાં કહે કે મેં ગોટા વધારે ખાધા એટલે અહીંયા પેટમાં દુખશે કે હવે દુખે તો આજ તો આખા ક્લાસમાં ટ્રેકિંગ થઈ ગયું આજ તો ખરેખર દુખતું હશે ને તો હવાર કહેવાય દુખે તો કહી દેજો બેટા હા મુંજાતી નહીં રમતા હું શું હું એમ કહી દઈશ જા ભણવા મારી દીકરી હે ડીશ લઈ દઉં પછી ડીશ મૂકવો જતો તો શિવન ઉપર અત્યાચાર થાય ગયો થઈ ગયો નહીં હોય એ તો સારી આદત છે આદત અમારે આ બધાની આદત છે જ તે કહું કે કીધા જેવી નથી પ્લેટમાં ઓલું સળું કરવાની ના ના અમારે ડીશ મૂકી આવે અને વેદાંત તો ઉઠી હોત ના કે બેટા માં વાંધો ને તમ તારે હા ગિરીશ મામા આપણે બહુ જોઈને આપણે જોઈએ જ છીએ તમને એટલે ત્યાં છે ને એ લોકોને મશીન આવે વાસણ ઉટકોને એમાં મૂકવાની આવે સીધું થઈ જાય આપણે એમ કેમ ગોલા મૂકવાની એમાં 20 મિનિટ મૂક્યું તો સારું પડે નકર તો કચરો આવી જાય ભરાઈ જાય હલવાઈ ગયું તો બધું છલકાય આખું વોશિંગ મશીન ઓલો ડીશ વોશર બતાવી એ હોતી ખાઈ ગયા દેખતા કરી દે કોનો ફોન પડ્યો રહ્યો એક મજા આવી મજા જ આવે ને બેટા તને તો હવે ઘરે આવવાનું છે હાલો અત્યારે બે હાલો ગાડીમાં ત્યાં ઘરે આવે છે અમારી ત્યાં બધા ને એવરીબડી હાલો હવે ઘેરે હો આજે છે ને જગ્યા હાલ આપણે જગ્યા પૂરી આપણે સીધું ઓલા પણ જઈએ ને પછી બાઇકમાં વયો જો હે હવે ફોર વ્હીલ નહીં એક ને ક્યારે આજે આગળ આવતા આવતા ફોર વ્હીલમાં છે ને થોડીક એવી સર્વિસ થઈ એટલે બાઇકમાં વયો ગયો પહેલાં છે ને આપણે આદિહારે વાત કરી હતી ને 1-2 દિવસ પહેલાં એની ઘેરે ત્યારે બધા એમ કહેતા તમે છે ને આદિહારે વાત કરજો ઇંગ્લિશમાં એટલે આદિ આજ આપણી ગાડીમાં છે ને મમ્મી પપ્પા સાથે નથી ને એટલે ઇંગ્લિશ બોલવાનું વધારે મજા આવશે કેમ આદિ હાઉ ઇઝ ઢોસા ગુડ યુ લાઈક ઇટ વોટ યુ લાઈક મોર Not like it's like. you like I think you like very much potato chips right હે અહીંયા ન મળે ને પોટેટો ચિપ્સ આઈ મીન ફ્રેન્ચ ફ્રાય રાઈટ પોટેટો ચિપ્સ ઈજ કહેવાય ને શું કહેવાય ને હે વોટ No, but do you like them in general? Like the more than dosa. બંધ કરો ભાઈ આઈસ્ક્રીમ મજા આવી હતી હે જો આદિ માટે છે ને મેં આઈસ્ક્રીમ લીધું છે રસ્તામાંથી અને હવે છે ને ઘરે જઈને બધાને આઈસ્ક્રીમ ખાવાનું છે આદિ તારે 2 કપ ખાવાનું કેટલું ખાવું આદિ કેટલું ખાવું છે તારે બધું આઈસ્ક્રીમ આદિને એકને ખાઈ જવાનું છે હે ને આદિને આઈસ્ક્રીમ બહુ ભાવે કેમ આદિ કોકો પીવો કે આઈસ્ક્રીમ ઓકે આદિ બહુ હેપી થઈ ગયો ખૂબ હેપી થઈ ગયો આઈસ્ક્રીમ મજા આવી ગઈ અને કેમ કે રસ્તામાં જ્યાંથી નીકળે ને ત્યાંથી આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા એને થઈ હતી અને
લગભગ આપણે 6 થી 7 કિલોમીટર દૂર ગયા હતા ઢોસા ખાવા માટે. એટલે રસ્તામાં ટ્રાફિકના કારણે ને થોડાક ઘરે પહોંચવામાં મોડું થાય, તો હવે છે ને જઈએ ઘરે. અને ઘરે મહેમાનોને આપણે બોલાવ્યા છે ઘરે, એટલે ત્યાં વાટ જોઈને ઊભા છે. હાલો ઊભા છે, હું બેઠા ઘરે બેઠા હશે વાટ જોઈને. ત્યાં જઈને પછી આઈસ્ક્રીમ પાર્ટી કરીએ પાછા. કેમ છોકરાઓ છે ને ત્રણેય વેદાંત, અભિક અને જાનો ઉપર વહી ગયા. અને આઈસ્ક્રીમ ખાવું છે પણ કોક લઈને આવે તો થાય. એટલે આ ભાઈ જો મામા આઈસ્ક્રીમ હે આઈસ્ક્રીમ ભાઈ એક ભાણિયો 100 બ્રાહ્મણ. આ તો મામાને બે દાદા છે. ભાણિયા છે ને એક ભાણકી. એટલે બે માળ છોડવાના છે મામાને. કેટલું પુણ્ય અને મામી હોતી આવે છે ભાઈ, ડબલ પૂછ આવે. અને મામીના છોકરાઓ આવે છે. કેટલું પુણ્ય ગમે જો કેટલા બધા આવ્યા આ તો આપણે બધા આગળ બધા લઈને આવ્યા. હવે આગળ બધા આવે છે. ઓલા શરમાઈ જાય છે સરપો ગજબ સરપો લાઈવ જ રાખો, ચાલુ જ રાખવું છે. ક્યાં ગયા બોયલા વગર તો શ્રીમલાયા. આ બાજની રૂમમાં હશે લગભગ. લે તમારો તો આઈસ્ક્રીમ લઈને. એટલે જો પણ આમ તમારે આમ લાઈવ આવી વસૂલ છે ને, જો કેવો વાંચે છે ભાઈ. લ્યો ભાણિયા ભાઈ લ્યો ભાણકી કીધે હર્ષિલ કોઈ નતો એટલે હું હર્ષિલને હું ફોન કર્યો હતો. અમાર ભાણો તો થોડો એમ હર્ષિલ ના કહેતો આઈસ્ક્રીમ ઓર્ડર મેં તો કીધું તો ને. અબુ તું આઈસ્ક્રીમ વગર તમે બે ભર્યો એમ થોડું મેળ આવે નહીં આવું ગિરીશ, આમ તો ખવડાવે ઈ ને. આયો જાનો હાલે મજાનો. એને આઈસ્ક્રીમ નો ભાવે. આદિ સીટ હિયર. આદિ એ કોઈ નહીં ખાઈ દેવા આ બેસીને ખાવ બેટા, આ બેસી. બેસી જા, અહીંયા બેસી જા. આ બે ખાઈ જાય અડધો હવે વાંચે છે એટલે સારું ભાઈ, સારું કહેવાય. બિચારા મેચ વાંચે જ ને, વાંચો. ઓહો જોઈ લા તો આ તો વાંચે તો. આ મેચ ચાલુ સમજો આ તો મેચ ચાલુ આવી રીતે વાંચે એટલે છે. ઉપર ઘૂસી ગયા છે તમારી ને અમારી મેચ છે, અમને કહેવાય ને, ઇંગ્લેન્ડની ને અમે ઇન્ડિયાની. જોઈન થાતે તો ખોટા અમને નીચે બેહાડે, ઉપર બેહાડ્યું છે. એમ બહારથી ગાંઠલા અંદર લઈ લીધા છે. હાલો હાલો બીજા બે વાંચી ગયા હાલો વાંચો બેટા. હાલો લે શાબાશ, પ્રાઉડ ઓફ યુ તમારે બે ઉપર. કેવો ગરબો હમણાં તો આમાં ડેમોગા એટલે આ કોણ પૂછે ભૂંગા કે અભય એટલો હોશિયાર છે હા. તો જીન કોણ આવેલો મેં કીધું મારી સાઈડ ના એમ નહીં મારી મેં સાહેબ કીધું મારે મારું બોડી સ્ટ્રક્ચર ને એનું ખાવાનું બધું મારી જેમ જ છે એ તો બરાબર છે, પણ મારે છે ને બોર્ડમાં 92% હતા. એવું હતું હા 10માં એટલે ઓગણત્રીસ પેલા ઊંધા છે ઊંધા કે નહીં, ને નહીં, બાણું. 29 છે જો 10માં 44, 12માં 48, બે ના થઈને 92. બાણો છે સોચા કાઢ નાખ્યા આદિ આપણે 56 યુ વોન્ટ મોર હતા, આઈસ્ક્રીમ છે હો, આપણે તમ તાર મુંજાતો નહીં. બહુ રાજી થઈ ગયો, ગાડીમાં આઈસ્ક્રીમ લીધું. આઈસ્ક્રીમ આપણે જવામાં 56 હતા અને 12માં 75 આપણી વખતે ખરેખર ટકા ન તો આવતા. ક્યાંથી એને તમારા જીન્સ કામ કરે કે? તોય કામ કરે તો તમારે કેટલા હતા? સડાવ પાસ આપણે જે પાપા કે પરી હતા એટલે ભણવાનું ધ્યાન જ નથી. ઈ કોણ મગજ વાપરે? મારે સુરત હતું ને 1 થી 4 ચોપડે આપણે હતું માધુપુરમાં આ બધા 1 થી 4 વાળા માધુપુરમાં. અને હું એક જ હતો આ ગુલાબી ના પડી ને. ભણે ઈ કોને નો ગમે? કેટલું વાંચવાનું હોય, કેટલું બધું હોય કઈ એમ કે. અને એના કિરીશભાઈ જય શ્રી કૃષ્ણ. ચાલો આવજો. એ આવજો આદિભાઈ ટાટા. આદિ ટાટા, બાય બાય. ચાલો આવજો. સંગીતાબેન હા આમાં બોલાવશું, રોકાવા આવજો તમે 2 દી. આ સફાઈ ને બધું કરવાનું એમાં કઈ બીતા નથી કા? તમે રોકાઈ જાવ ને હે બાને તો અત્યારે કહું છું રોકાઈ જાવ. હે તમે રોકાઈ જાવ ને. હાલો ઉપર ને આધાર એટલો જ ચડાઈ જાય ને એમાં હું કે લિફ્ટમાં આવડી ગયું, ફાવી ગયું. આ બસ શીખી જાય ને નીચે આટા મારવાનું જવાનું. આવડી ગયું ને તો સારું લ્યો.
તો આજે પણ મસ્ત દિવસ, આજે ફેમિલી સાથે ઢોસા પાર્ટી ને સાંજે ઘેરે આવ્યા પછી આઈસ્ક્રીમ પાર્ટીની મોજ લીધી. અને હજી લગભગ કેટલા દિવસ, 15-20 દિવસ તો હજી રોકાવાના છે. 15 દિવસ રહ્યા, બાકી કેટલા દિવસ રહ્યા? 15 દિવસ રહ્યા. ગિરીશભાઈની હજી 15 દિવસ અહીંયા છે, એટલે 15 દિવસમાં નહીં તો 4 થી 5 વાર તો મળવાનું થશે જ. 8-10 વાર થાય. જાનુબેનને તો બહુ મળવું છે હજી, તો 8-10 વાર થાય 15 દિવસમાં. જો કે 8-10 વાર તો નહીં થાય, કેમ કે હવે તો ભૂમિબેને મળવા જાય, એટલે 3-4 દી એ જાય ત્યાં પછી પાછું એ લોકોને પેકિંગનો ટાઈમ થઈ જાય, જવાનો ટાઈમ થઈ જાય. જોઈએ હવે જે થાય એ આગળ. પણ મજા આવે છે જ્યારે ભેગા થઈ છીએ કંઈક એન્જોય કરીએ છીએ, બધી પાર્ટી કરીએ, નાતે કરીને મજા આવે છે. તો આવા નવા દિવસો હજી જશે ને તમે ખૂબ સારો સપોર્ટ ને વ્યૂ આપો છો. થેન્ક યુ વેરી મચ. આવી રીતે સપોર્ટ કરતા રહેજો, જોડાયેલા રહેજો અમારી સાથે. અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય નવા વ્યુઅર્સને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. એન્જોય કરશો અમારા વ્લોગમાં તમે. અને ચાલો મળીએ હવે આવતીકાલે નવા વ્લોગમાં, નવા એન્ટરટેનિંગ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.